ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે સંયુક્ત જીવન વીમા પોલિસીના હિસાબોમાં દાખલા નંબર 6 વિશે માહિતી મેળવશું, જેમાં ભરેલ પ્રીમિયમના 10%, 20%, 30% આ રીતનો આપણને દાખલો આપેલો છે। ગયા લેક્ચરમાં આપણે સરળ મૂલ્ય, મૂડી ખર્ચ, મહેસૂલી ખર્ચ બધા પદ્ધતિ વિશે માહિતી મેળવી લીધી છે। આજના લેક્ચરમાં આપણે ટકાવારી ઉપર કેવી રીતે દાખલો ગણાય એના વિશે આપણે માહિતી મેળવીશું। જેણે પહેલાના વિડીયો ના જોયા પ્લીઝ પહેલા તે ચેક કરો, કેમ કે એના બેઝ ઉપર જ આજે આ દાખલો આપણે ગણવાનો છે। ચલો પહેલા આની ગણતરી આપણે જે કરવાની છે સરળ મૂલ્ય માટે એ ગણતરી કરી લઈએ। સૌ પ્રથમ શું આવે છે એમાં વર્ષ, ત્યારબાદ આવશે પ્રીમિયમ, ત્યારબાદ આવશે કુલ પ્રીમિયમ, ત્યારબાદ આવશે સરળ મૂલ્ય, વધારો ઘટાડો અને લાસ્ટ આવશે માંડીવાળે। શું આવશે? માંડીવાળે। ચલો વર્ષ કયા કયા આપણને આપેલા છે? 4 આપેલા છે, 2020, 2021, 2022 અને 2023, 4 વર્ષ આપણને આપેલા છે। ત્યારબાદ હર વર્ષે કેટલાનું પ્રીમિયમ ભરે છે? 24,000, એટલે કે 24,000, 24,000, 24,000, 24,000। કુલ પ્રીમિયમ કેટલું થશે? તો પહેલા વર્ષમાં તો 24,000 જ આવશે, બીજા વર્ષમાં તો કે 24,000 પ્લસ 24,000 એટલે 48,000, ત્રીજા વર્ષે હજી પ્લસ 48,000 એટલે 72,000, ચોથા વર્ષે હજી 24,000 એટલે 96,000। ક્લિયર? હવે સરળ મૂલ્ય શું આપેલું છે? તો ચલો સરળ મૂલ્યમાં સૌથી પ્રથમ તો શૂન્ય આપેલું છે, શૂન્ય। પછી કુલ ભરેલ પ્રીમિયમના 10%, એટલે કુલ કેટલું ભર્યું તમે? 48,000, એના 10% કાઢો એટલે કેટલા આવશે? 4800। ત્યારબાદ કુલ ભરેલ પ્રીમિયમના 20%, તો ચલો કાઢીએ 20% આપણે। કેટલું પ્રીમિયમ ભર્યું છે આપણે? 72,000, એના 20% એટલે 14,400। ત્યારબાદ 96,000ના લાસ્ટમાં કેટલા વર્ષના કીધા છે? 30%, તો કે 96,000ના 30% એટલે કેટલા આવશે? 28,800। ક્લિયર? હવે વધારો ઘટાડો તો પહેલામાં તો કાંઈ છે નહીં એટલે 0, બીજામાં 4800માંથી 0 એટલે 4800નો વધારો થયો છે, ત્રીજા વર્ષે હતું 4800 ને થઈ ગયું 14,400, તો કેટલાનો વધારો થયો? તો કે 14,400 માઇનસ 4800 એટલે કેટલા આવશે? 9600। ત્યારબાદ હતું 14,400 નું થઈ ગયા 28,800 માઇનસ 14,400 એટલે કેટલા આવશે? પાછા 14,400। હવે માંડી વાળેલ રકમ કઈ લેવાની? તો કે માંડી વાળેલ રકમ આપણી આવશે 24,000માંથી 0 એટલે 24,000, 24,000માંથી 4800 માઇનસ 4800 એટલે 19,200। ત્યારબાદ 24,000માંથી 9600 એટલે 14,400। ત્યારબાદ 24,000માંથી 14,400 એટલે પાછા 9600। ક્લિયર? આપણી હતી ગણતરી જે પણ છે। સૌથી પહેલા પ્રીમિયમ, પછી કુલ ભરેલ પ્રીમિયમ, પછી સરળ મૂલ્ય। આપેલું હોય તો ડાયરેક્ટ થાય, ના આપેલું હોય તો આપણે શોધવું પડે, વધારો ઘટાડો ચેક કરતું રહેવાનું અને લાસ્ટમાં માંડી વાળે। હવે આના ડાયરેક્ટ ખાતામાં કઈ રીતે થાય એના વિશે આપણે માહિતી મેળવીએ। સૌ પ્રથમ કયું વર્ષ આપેલું છે ચેક કરો? 2020, એટલે આપણે અહીંયા 2020 વિશે માહિતી મેળવશું। સૌ પ્રથમ આપણે પોલિસી ખાતું બનાવી છે। શું બનાવી છે? પોલિસી ખાતું। હું 4 એન્ટ્રી એક વખતની ઓપોઝિટ બતાવી દઉં, ત્યારબાદ આપણે એક એક આખું ખાતું તૈયાર કરીએ। એક આવશે આમાં બેંક ખાતે। બેંક ખાતે કઈ રકમનું? તો બધા બેંકમાં કઈ આવશે તમારી? 24,000, કેમ કે તમે 24,000નું ભરો છો। અને આને આ વસ્તુ આમાં શું થશે? જમા। 2020 એમાં 31/12 નન્નું ખાતે શું આવશે? નન્નું ખાતે 24,000। આ બંને એન્ટ્રી બંનેમાં ઓપોઝિટ થશે, અહીંયા ઉધાર બેંક ખાતે ને અહીંયા જમા નન્નું ખાતે। ક્લિયર છે? હવે અહીંયા જેએલપી અનામત છે તો આના ખાતામાં આવશે જેએલપી ખાતે 31/12 જેએલપી ખાતે, અને આનામાં આવશે જમા 31/12 જેએલપી અનામત ખાતે। આ એક એન્ટ્રી બને જે છે જેની અમાઉન્ટ ચેન્જ થતી રહેશે, બાકી બેંકની અને નન્નુની સેમ આ જ અમાઉન્ટ રહેશે। ચલો આપણે એક જ ખાતું બનાવીએ અત્યારે, જેએલપી પોલિસી જેએલપી ખાતું બનાવીએ। તો કે કઈ રકમ આવશે જેએલપી અનામતમાં? તો પહેલામાં કેટલું હતું આપણું? 24,000, તો 24,000 જ આવશે આમાં, એટલે આ તો ટેલી આપણું થઈ જશે 24,000
24,000. ક્લિયર. હવે આપણે જોઈએ 2021. તો 1/1 બેંક ખાતે કેટલા આવશે? 24,000. એ ફિક્સ જ છે. અને 31/12 JLP અનામત. તો JLP અનામત પહેલા વર્ષનું 24,000 થઈ ગયું. હવે કેટલા છે? 19,200. અહીંયા આવશે 19,200. તો કે અહીંયા કેટલા થશે? આપણે બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા કેટલા આવશે? તો કે 24,000 માઇનસ 19,200 એટલે કેટલા થશે? 4800. તો એને અહીંયા શું કરશું? લાવ્યા અને ટોટલ કરી દઈએ અહીંયા 24,000. ચલો 2022 માટે સૌ પ્રથમ 1/1 લાવ્યા. કેટલું લાવશું આપણે? 4800. ક્લિયર. પછી આપણું ઈ તારીખે આવશે બેંક ખાતે કેટલું છે? 24,000. અહીંયા આવશે 31/12 JLP અનામત. પહેલા વર્ષમાં 24,000 હતું, બીજા વર્ષમાં 19,200 ને ત્રીજા વર્ષમાં કેટલું છે? 14,400. લખી નાખીએ. બાકી આગળ લઈ ગયા કેટલું આવશે? પ્લસ 24,000. 28,800 ટોટલ થાય છે આપણું. માઇનસ 14,400 એટલે કેટલા આવશે? બાકી આગળ લઈ ગયા 14,400. હવે 2023 તો એમાં 1/1 લાવ્યા 14,400 ને બેંક ખાતે 24,000. 31/12 JLP અનામત કેટલાની છે? છેલ્લા વર્ષમાં JLP અનામત 9600. આમાં 9600 લખી નાખીએ. અહીં આવશે બાકી આગળ લઈ ગયા પ્લસ 24,000 એટલે કેટલા થશે ટોટલ? 38,400. 38,400 માઇનસ 9600 કરી દઈએ એટલે કેટલા આવશે? 28,800. ક્લિયર. પાછું આને 2024 માટે કેરી ફોરવર્ડ કરીએ. 2024 શું કામ લઈએ છીએ આપણે? તો કે એનું ટ્રાન્ઝેક્શન જે છે, જે વીમા કંપની આપણને આપે છે, ક્યારે આપે છે? 24 આપે છે. એટલે આપણે આનું 24 ખાતું બનાવવું પડે. ચલો બનાવી દઈએ. 1/1 લાવ્યા 28,800. અહીંયા 31/12 JLP અનામત. હવે અનામત કેટલાની મળે છે? હવે છેલ્લા વર્ષની તો હોય નહીં, તો છેલ્લા વર્ષમાં ક્યારે કઈ લેવાની હોય છે આપણે? જે એનું શરણ મૂલ્ય હશે એ જ આપણે લેવાની હોય છે. કેટલાનું છે શરણ મૂલ્ય લાસ્ટ વર્ષમાં? 28,800. અહીંયા પણ લખી નાખીએ 28,800. બેંક ક્યારે નાણાં દે છે આપણને? તો કે 28/2 ના. તો 28/2 ખાતે બેંક ખાતે કેટલા નાણાં દે છે? 3,20,000 આપણા પાસે છે. અને અહીંયા તો બેંક ખાતે જે આપણું આવે છે 24,000. ક્લિયર. તો અહીંયા જે ખૂટશે એને શું કહેવામાં આવશે? નફો. શું કહેવામાં આવે છે? નફો. ચલો કરી નાખીએ. 3,20,000 પ્લસ 28,800 એટલે કેટલા આવશે? 3,48,800 માઇનસ 28,800 માઇનસ 24,000 એટલે કેટલા આવશે? 2,96,000. કેટલા આવશે? 2,96,000. ત્રણેય ભાગીદારને વહેંચી દઈએ. શું નામ છે આપણું? જીગર, જલદીપ અને પ્રદીપ. કયા પ્રમાણે વેચશું આપણે? 2/2/1. ચલો ભાગ્યા 5 કરી દઈએ એટલે અહીંયા આવશે 59,200 × 2 11,8400. અહીંયા પણ 11,8400 ટોટલ 2,96,000. ક્લિયર. આ આપણું થઈ ગયું પોલિસી ખાતું. હવે આપણે એનું તૈયાર કરીએ છીએ અનામત ખાતું. ચલો અહીંયા કયું આવશે JLP અનામતમાં? તો કે પહેલા વર્ષનું 24,000 એટલે આ તો આપણું ટેલી થઈ જશે. ચલો નેક્સ્ટ 2021 31/12 JLP ખાતે 31/12 નન્નું ખાતે 24,000. હવે JLP માં કયું આવશે? તો સેકન્ડ વર્ષમાં કેટલા છે? 19,200 એટલે અહીંયા આવશે બાકી આગળ લઈ ગયા. સોરી આ બાજુ આવશે બાકી આગળ લઈ ગયા ટોટલ 24,000.
24,000 માઇનસ 19,200 એટલે કેટલા આવશે 4800. ચલો 2022 31/12 જેએલપી ખાતે અહીંયા 1 આવશે લાવ્યા 4800 અને પછી 31/12 નન્નું ખાતે 24,000. અહીંયા જેએલપી સેકન્ડમાં કેટલા થર્ડ નંબરમાં કેટલાની છે 14,400 પ્લસ અહીંયા 24,000 એટલે ટોટલ આવશે 28,800 માઇનસ 14,400 એટલે 14,400. બાકી આગળ લઈ ગયા 28,800. ચલો 2023 માટે કરીએ હવે. તો કે 31/12 જેએલપી ખાતે અહીંયા આવશે 1 લાવ્યા 14,400 નન્નું ખાતે 24,000. યાદ રાખજો નન્નું જ્યાં સુધી આ વર્ષ છે ત્યાં સુધી જ આવશે, બાકી આવશે નહીં. ટોટલ કેટલા થશે આપણા 38,400. એમાંથી માઇનસ જેએલપી છે આપણું 9600. તો બાકી આગળ લઈ ગયા માઇનસ 9600 એટલે કેટલા આવશે 28,800. ચલો 2024 31/12 જેએલપી ખાતે 1 લાવ્યા 28,800. અહીંયાથી જે ઉતાર્યા નન્નું આવતું નથી, જ્યાં સુધી આ યર હશે ત્યાં સુધી નન્નું. તો અહીંયા કઈ આવશે જેએલપી? તો કે અહીંયા આપેલી નથી એટલે હવે કઈ લેવાનું હોય સરળ મૂલ્ય 28,800. તો 28,800 સેમ થઈ જાય છે. યાદ રાખવાનું જ્યારે આ બંને સેમ થઈ જાય તો તમારો આન્સર સાચો જ હશે 100%. ક્લિયર છે? આપણે આ બંને ખાતા બનાવી લીધા. આખો દાખલો તમે જોઈ શકો છો. જ્યાં બી ડાઉટ લાગે ત્યાં તમે કમેન્ટ અથવા તો આપણી ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામમાં ચેનલ છે તેમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.